ડિસ્કો ડિસ્કો કરો તો ને તો પણ ઈ તો હું તમે નાચવા હવે વાળી આ છું હે બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું પાત્ર એમ કહું તને એ બેન હું કારા નાચવા વાળી છું બેન હવે ઈ તો તમે જાણો, ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો. એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા બરાબર તમારે આ તમે સંસ્કાર વાંચવા જાવ માં હવે એટલું. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો આ મનસુખ ભાઈને ઉધડા લઈ લીધા છે મિત્રો. આ બેને ખૂબ બગડાસટી બોલી ગઈ છે અને તમારું શું કહેવું છે? આ કોણ આમાં સાસુ છે અને કોણ ખોટું છે મિત્રો, તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. બહુ જબરદસ્ત કોલ રેકોર્ડિંગ છે. બગડાસટી બોલી ગઈ છે મિત્રો, ધબધબાટી બોલી ગઈ છે. અને કોલ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળજો. કોલ રેકોર્ડિંગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારે જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં બોલો બોલો તમે તો મોબાઈલ માં આવતા હોય તમે આખી દુનિયા ઓળખતી હોય. બોલો હવે હું એમ કહેતો હતો કે બોલો આપડે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાથડ એમના માટે હે ભરતભાઈ રાજુભાઈ કાઠડ હા તે તમે એમની હારે જે બોલું શું કરઘાયણું કર્યું હતું ને. હા હા તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ, બધાયની સમાજ નો થાવ એવો સૌ. હા હા એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ નથી થઉં. બરાબર વકીલ છો તમે? ના ના બરાબર હું કઉ તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી હા હા અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘરનું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહે ને હા પછી તમારે હવે નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું કે આલ્બમમાં કામ કરું. મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે. હા અને તમે એકબીજે સમાજ વતીથી ઘરઘરનું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. બેન એમાં એવું છે તમને કરી હતી ને વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને ઈ બધું મારા ફેમિલી ને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. મીરાબેન સાંભળો, મારા મામા ને કયો, મારા મોટા તમારા બાપુ ને મામાને કયો. પણ મારે સાંભળો તમારા બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો, અમારા બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર છે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટ નો જ રસ્તો છે. અને તકલીફ હતી ને એ મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્ની નો જે સંબંધમાં તિરાડ પડી હોય જગત ને નો ખબર હોય એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો આટલી હદ સુધી ક્યાં હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજ ને કે કોઈ મામા ને મામી ને એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે. હા તો મારી મમ્મી ને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મી ને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોન માં કેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણ આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ તમારા 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને માથી મારા મામા ને મામી આવે. આપડે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-8 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડી હોય ને તો આપડી બગડે જ. નહીં કરું કાલે નહીં કરું ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો માં તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર હું કહું છું એ નથી. હા એ હંસાબેન બોલો. હાલો એ હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા
એટલે આ તમારો દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો તો એને પાછો કાપી નાખ્યો ફોન કે મારી મમ્મી હારે વાત કરી લ્યો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા 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 હા. ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો. હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો તો, એને કર્યો નતો, મેં કર્યો તો. ઓળખો તમે? હા આ મીરાબેન ઉર્સી મયુરી. હા હા હવે એના લગ્ન આપડા સગાઈ કરી ઓલા આવડું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો તો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 દી બેન તાળું મારે અને 5 દિવસ ની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું. ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ન પરબારો ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયન ફોટા તો હોય જ. ઈ વિડિયન ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાઈ કોઈ અમારો રાગ દ્વેષ ન હોય પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું. હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો ભાઈ તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. પાછી ઈ ફલાની ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ તો એમ જ છે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. ના મારી વાત સાંભળો તમે. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે. બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા. 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી. કઈ જ દીધું હતું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડીબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? ઘર બાંધવું હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો. તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું તમે ઘર ગોઈતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને અમે પીએસઆઈ ગોતીએ ને. મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં હું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નું સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કે નહીં પણ પુરુષ છે ને એમ નથી. અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો. મારી છોકરી એવું કીધું કે આ શૂટિંગ માં વહી જાય ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ હવે આવડે એટલે નથી. મૂળ વાત ઈ નથી. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોઈતો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને
તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. તાણ હુંધીમાં ઉભા રહી ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા જે બાપની પ્લે ન ઘેર કરતો ઈ દસ પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે ઈ એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું ભાગી રાખું તમારા ને ઘરે કરે બેન બીજાને ઘરે નો કરે મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી તમે ક્યાં છો મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દ્યો છે કેનનિયા દાડીએ ગયા. કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ કાં દાડીએ નો તમે જાય. રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમા અરે ઈ એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ. રોમા ઈ 10 દિન રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી હોય ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય પણ ઈ તો એને ખબર હતી ને તો એને ખબર હતી ને કે આ કામ કરે તો ઊંડું ઉતરાય. તમે તો પછી તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ એ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ઈ નથી તમે સમજતા. તમે કયો ને તમે બેન જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારે તો ગાઈનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈ રાખી નહીં તમારે તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારો દીકરી થઈને દીકરો મળ્યો મારો ટેકો મળ્યો એના બદલે ગાઈનો તમારે તો આ ઘર કર્યું ન્યાય નું આલ્યું આવડો આઈ ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઘરે આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે 2 દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે 2 દીકરાને ખેતી માથે દીધી. હાલો 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો એ અમારા કેસ તમને ફોન કેમ ને કર્યો ઈ કે તો બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા. કોણ બેઠું તમારા ઘેર કોણ છે? તમારે જાય મારા પાસે બેઠા. ક્યાં? આર્યા સાલો વાત કરો. ના મારે વાત નથી કરવી એને એમ પૂછો. હાલો કોઈ હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા. મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દી તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કેળવે ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર. મેં કીધું દવા મારે કરવાની દિવાળી માથે ઉભો રહે તમારે દવા ન કરવાની આવે દવા હું કરી દવા તું કઈ હાસુ તમારે બેન માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી તમે મા દીકરીનું ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું સાંભળ કે હું તારી ઘેરથી માથા કોઈ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. તમારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી તમારા માથા કોઈ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દંપાઈ જાય ફરજ તો મને કઈ વાંધો નહીં. સાંભળ તું સાંભળ ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે તો એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકર માં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા ને સાંભળવું એને હું મજા નહોતી તેડી આવી હતી શબ્દની વાત કરો ને તમે એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કઈ સાવધાનીથી સાંભળો ની તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો. તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા હંસાબેન 5 દિવસની અંદર એવો કયો બીમારી એ વાત નથી ઈ 2 માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરવો નાવડો કડિયા કામે છે 2 નું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દે ઈ ત્યાં અમે દઈ બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ. હું તમારું નામ મનસુખભાઈ નામ છે હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો અમે તો એને 5 દી પછી ભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે એક્ટર મારી વાત તમે સાંભળજો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું ટ્રેક્ટર નું ને હોય તો નો હાલે ઈ તમે કહી એ ગુરુમુખી હોય ને ઘરે ભવાડા નો હોય ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. બધાની ઘરે હોય ભવાડા એવી વાત નથી. ભાઈ જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન. જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની?
પણ તમે સાંભળો છો મારી ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુખથી બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ તમે મારી વાત સાંભળો. નામ દો ગુરુમુખી ને ખોટો ગુરુનું બદનામ કરો. જયદેવ બાપા નામ દેવાનું. જયદેવ બાપા એ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી. 15 જણા હું તમને સાંભળવા નથી ના પાડતો. અમે એમ કહી છીએ ગુરુમુખી ને પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજ ને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હતા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા લઈ જવું પડે. ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ સારું જો આને તમે અરે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. 3 દી વાંધો આવી જાય એને કઈ 5 લાખ છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગન માં કેતા હતા કે પૈસા દઈ એને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને હાલો તમારે એકબીજા નથી હાલે ને. પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાટીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે અને પાછું ગુરુદેવ નું નામ દેવાનું પછી જયદેવ બાપા મોર કરવાના. આવું ધંધો નો કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હું એમ કઉ છું કે હું અહીં ગુરુમુખી છું. મને ખબર પડે કે ભાઈ જો અમારે અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ એને પૂછી લ્યો. હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા નારી વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર 1 જણો ભેગો નો હાલે. તમે વાતો કરો છો આપણે ઘરમે રે ગુરુમુખી દાવાનું જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે નો હાલે. કોણ છે તમારી હારે એને નામ દે હાલો ફોન કરો લાવો જઈને બોલો નંબર. એ મારો ફોન આવે રાખો હું આખડી કરું. બેન એમ છે ફોન આવવા મીડિયા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરી શકીએ. હે ઈ વાત કરો તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે મારો ફોન આવવા મીડિયા હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા કોઈ નથી. હું એકલી જ છું. હવે કઈ કેવું હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ ભાઈઓ ખરાબ બધાય જગત ખરાબ બધાય હારા. હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું. હા હું વંથલી છું. ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ સમજી ગયા. મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારા મીરા 5% મારે વીરા 5% બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે. ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે. એનામાં મેં ફોન કર્યો હતો તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારા પાસે હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય બહુ કહેવાય ભાઈ. અમારી બેટરી કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ. નો ઉતરી હોય ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં. બપોર વસારે બંધ કરી દીધું. સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં મીરા આ રહી હોતી છે. ઠીક મીરાબેન નથી હતી. મીરાબેન જ તમને કરતા. તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો મીરાબેન તો કઈ મારાથી મારા ભાઈથી મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારે સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત કરે. એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે બધા મારી તમે એમની હાહુ છો પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન. હું છે તમે આખી ભાઈ હું તો એને એમ જ કહું ને કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે તો એને હું અમારે શું પૂછવાનું. હા એ લોકો શું આવ્યા હતા. એ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું. મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જયારે તમને હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. હું આવ્યા હતા. તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ફાવે છૂટું કરી દેવાનું.
એમ નથી વાત. મારી વાત સાંભળો, એ લોકો વયા ગયા કે છે હજી આ નકર આવો બધા હાલો. ના ઈ તો વિયા ગયા. એમ નહીં, એને ન્યા સેટ પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા ન્યા જો હાલો હંસાબેન, ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા હોય 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના, ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમાર નથી ને વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થવું હતું ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો. હા, હું તમે કેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જે અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો હું તરફી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમારા ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરેના નથી. અમે આખી જગતમાં કોઈ બાયું વગેરેના નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો, ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી અમારી દીકરી કહી છે. અમે કોકની દીકરી નથી, અમારી દીકરી. પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો એ કહેવાય કે તકલીફ છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લેજો. હજી તમે જાણતા જ નથી, તમે વાતો કરો. પાછા ઈ બધું બિઝનેસ કરો. આ 50,000 લેવાના દેવાના બિઝનેસ તમારી દીકરી. હા સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, લગન ને 8 જ દીકરા હોય. જો અમારી દીકરી આવી હોય ને, અમારી દીકરી આવી થાય ને, તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી પૂછી લીધો કેમ પડો? લે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું. સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને એ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય, 5 દિનની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય, એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીને રહે. સાંભળો મારી વાત, તમારે સાંભળી લો, તમારી પાસે સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે છે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય. ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં છે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું. તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું, તો અહીંથી 15 જણા ગયા હતા ને ઠાકી ઠોકીને આખા પરિવારને કીધું હતું. તો એ ક્યાં ગયો હતો? ઈ હમણાં ઈ તો તમે કીધું, તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પડે. પણ વાત ઈ છે મારી આઈડી તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા એમ કે તમારી વાણી સાંભળો, તમારી વાણી જોતા જેવું લાગે છે તમે સ્ત્રીને ઉજળી બનાવવાનું જ કામ છે. ઈ કોઈ ના નથી, કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય ખરાબમાં ખરાબ છું, હારામાં હારા માણસ છે. ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કાચા 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા બેગથી ટ્યુશન લીધું હોય તો અમારા ઘરે બેસા થાય. સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસી મામા કે ભરત ને તમારી પાસે આવ્યો. તમે પણ પેલી વાત થઈ કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એક ને અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા હતા તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તમે હતા નહીં. અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ ને. કારણ છે તમે કઈ સમાજમાં લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે એટલે તમે કોઈને ઓળખતા ન હોવ.
હા તે હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી તમે અમે હું તો સાંભળો હું તમે ઓળખતો નથી, પણ મીરાબેન અમે તમને શબ્દરૂપી સમજો ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું સહન પેલી વાત કરવાનું એવી કે હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. બેન, આ તો ઈ તો તમે તમારે મારી જેના ઘરે સાંભળો. નો થયું હોય ને, હવે એમાં તમે જેની ઘરે શંકા નો થયું હોય કરવાની- ને એને ખબર ન હોય. હવે બાકી તમે ખિસ્સા એને ખિસ્સામાં પાવર છે ને તો હવે હું સાંભળો, ગરીબ તમે છું તો અત્યારે- મારામાંય પાવર છે. મીરાબેન તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો ને અત્યારે હિરોઈન તો ભેગા તમને રખડતા ક્યારે કીધું કેવા વાળો કોણ છે? ઈ તમને કેવા વાળો એની માનો હાડ છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા મારી આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. એ દિલ તમે ઓલું તમે દિલ ખાલી દિલ એમ નહીં, જાનું તમે દિલ ખાલી જાનું વિડિયા તમારો જોઈને વિડિયો આલો છો. જોયો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો એટલા જો. મહિના હોય પણ આ તમે કડિયાકામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલે નહીં એટલે અમે- અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો ગઈ. તો જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારા સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક, આ ગમે ત્યાં કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. અને અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. હાલો, એને તો એની બાઈ ભાગી સાંભળો, એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે, એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથાવાઈ ગઈ છે, કાંઈક તો હોય છે. ઓય આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કાંઈ તમે નતા તારા આ તો મને ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દીમાં તમે એ બધું પગેડું કાઢો છો, 5 દીની કલાક કેટલી થાય? એટલી કલાકમાં ઘર હાલે નહીં. તમે મારી વાત સાંભળો, તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું અમે સમજતા નથી. તમે એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન, તમે એક કામ કરો. મીરાબેન કોકને પૂછી લેજો, મનસુખભાઈ રાઠોડનો ફોન હતો. એટલે મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી નહીં આવે કોઈને દબાવી દો. તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો. હું સત્ય ઉપર હાલીશ. મારી વાત સાંભળો, બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને હું દબાઈ જાય, સાચું હોય છે ને આજે નહીં દબાવ કાલે નહીં દબાવ. મીરાબેન આ હું નહીં દબાવ, ખોટી રીતે નહીં જ દબાવ. એમ જ નથી માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી કા લીધો કડિયા કામ કરે, કા કડિયા કામ કરે? કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોઈ જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એની એમાં જમીન શું છે, જમીન છે વેચવામાં ને ધ્યાન તો છે, આ એને જિંદગીથી રાખવામાં શાંતિથી ધ્યાન છે. બેઠી બેઠી ખાહે. સાંભળો, બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય વેચાઈ જાય. બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન. આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે આ તમારી તો પાસે ઉભા બુદ્ધિશાળી પડીએ. ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરાય. બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી, એક સમાજ કાર્યકર ઉભા રહ્યો, તરીકે તમે મારી મારી ફરજ મમ્મીને બની સાંભળો, અને મારા મારા ઘરે મમ્મી- આવ્યા અને મારી મારા ફરજ મમ્મી બનતી હતી વંશીય તમે હતા, સમાજના છો સાંભળો. એટલે મારા મેં મમ્મી ખબર વંશીય પડી હતા. તમે સમાજના છો એટલે મને ખબર સમાજના નથી છો ને કે ખબર તમારી પડી તમારી પાસે મમ્મી. સાંભળો, હમ. તમે ઉભા રહે રહીશમાની પણ આ તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? ઈ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું ખાવડું મારું માથું. આની પેલા 10 વાર તો ભેગા થયા. આ અમારા કોણ કોણ ગયા? તમે હતા તમે હતા અમે અમારો એને 10 જગ્યાએ મીટિંગ કરી. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. તમે સાંભળો, એક વાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય, કઈ 10 વાર થાય ઈ ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરવું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને એને તેડાવો હગાવાલા તેડાવો બધાને કહું. ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય. કેદી તેડી જાય? આ તો એમ કે આ તો તેડી જાય. મારી ઘેર માં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધા આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે નો બોલે એવું લખાણ કરાવી દે.
હા બસ એને કઈ અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યા નો બીજા દિવસે હવે કોઈનો કેદી સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજમાં પૂછ્યું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો મારા મામાની ઘેરે જાય આપણે તેડવાની મને ઓળખાણ ને ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી આપણે તેડવાની ઘર બાંધવાની જરૂર છે મને મારી મારા ઓળખાણ કરવાની કોઈ મારી જરૂર વાત નથી સાંભળો તમે મારી વાત સાંભળો તમે તમારી લાખોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે અમાર તમારે ઘરે પાવર કરવો અમાર ને ઘરે આવી દીકરી હોય જ નહીં અમાર ઘરે આવી દીકરી હોય ને તો તો તમારે દુઃખી ઘરે છું હારી દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો તું કેમ પડો છો તમે અરે બેન અમે તો એના માટે અમે તમારા વંદન કરવા આટું કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાઓ અને ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને એ લોકો મને કહી દે એ લોકો મને કહે એટલે મારે આજે કાંઈ કાલે બાંધવું છે કીધું નથી કે તમે એકાબીજા બાજજો હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજજો અને અમે બેઠા છીએ અમે કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા શાંતિ રાખો હવે તમે હું હગા એમ નથી, કુટુંબ અમે અમે હગા કુટુંબ ને લઈને જઈશું તમે ઈ છે ને આમાં 5 કોઈ જણા હગા બાયના કુટુંબની ભેગા ના નથી કરશે પાડતા બેન તમને. એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં અમે હગા કુટુંબ ભેગા લઈને જઈશું સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા થાય હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો હાલો કેદી બોલો તારીખ એના બાપાને કયો એને કઈ મારા મામાને ફોન કરીને તારીખ લઈ લો આપણે મૂળ ખાલી એકય તારીખમાં નથી નહીં કેવાય નહીં નથી. નહીં ખાલી નહીં માત્ર નહીં સમાજ ગણવાની. મારે કઈ ભાગીને થોડું જવું મારો મામો મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું નથી તો મને તમે મોકલી દો સમજતા નથી અટાણે તમારે ઈ તો મામા ફૂઈને બધાને લેવાના જ છે પણ આપણે મારે ઘર બાંધવું સમજવું જ છે. નથી મારે સમજવું ને એમ કે મારે હામાં આવો બધા હાલો 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણા દિવસો કાઢ્યા આ મારે ઓગણચાલીસ વર્ષ ઓળખાણતા નથી ગયા મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા 5 દીમાં ભવાડો થયો 5 દીનું ઘર પાંચ કેવડું સારું હાલ્યું કલાકમાં થઈ હોય છે. જાય તમે તો કાર્યકર છો ને તમે તો રાજનીતિમાં હાલો અમે છે ને અમે સમાજમાં બેન, મને આવીએ. ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન તમે અને અમે રાજનીતિ તો વાળા છો ને સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું છું મને ક્યાંથી ઓળખતા તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય તમે શાંતિ રાખો તમે હે ને વચમાં પડો ને તો જોઈ વિચારીને પડજો મારી હારે હવરાય તો કરતા જ નહીં અરે બેન પૈયા લાગુ અમારે હું કામ અવરાય કરવું છે? મીરાબેન આ તો તમે વચમાં અમે જો- મને લાગતું હોય. તમે છે ને વચમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વચમાં પડવું અમે હોય કહેજો ને લુખા હા તો તમે તમારા મનથી લુખા સમજો તો લુખા વચમાં પડવું હોય ને અમે બેન, તો અમે- સારું અમે- થાય ને અમે એવું જો- કરીને પડજો અમે બાકી કાંઈ ભણવા કાર્યકરો ન જેટલા પડતા સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું એટલે ગાયરું ખાઈને અમે ગાંડા કીધા સંતોએ ગાંડા કીધા તમે છો ને એટલે તો ગાયરું ખાતા હશો બીજું હું તો તમને કઈ કહેતી ને હું તમને એટલું કહું તમે વચમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો પણ વયસમાં કોઈ છે નહીં પણ કોઈ બસારા દખી ખાતા હોય તો બિચારા તો ઈ આવે તો. બસારો છે તો હું બસારી જ છું અને હું કઈ બાજી મારી મમ્મીને દખી પણ નથી દીધી મીરાબેન કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો તમારે શેમાં રસ છે મને મારે એમ નહીં ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી 5 દીમાં એ બેન 5 દીમાં આવું પાંચ કેવી રીતે જિંદગી બગડી જાય? દીમાં ઈ એટલે જગ્યાએ આની પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કર્યું કોઈ હતું, હોય તો તમને જિંદગી ખબર બગાડી પડે આવડાને ઘર બાંધ્યું હતું, આને બગાડી પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય આ તો મારો મારે દીકરો. છૂટું નથી કરવું મારે કઈ બીજે જ કરવું નથી એને કઈ તું તારી રીતે રહેવું ખાલી ખોરાકીના પૈસા લેવાય ખાલી ખોરાકીના પૈસા ભરો એમ ઈ તો હું આ મા બાપ ને અમે તો માથે જ જો કર્યું મારા ભાઈ અમે તો પોણી નથી ચાવવાના આ અમે અમે બેન- બે નણંદ જોડે ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો મારો બાપ છે નહીં મારો ભાઈ તો કઈ કમાતો નથી બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય 5 દિન 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે એક કામ કરો તમે અને- છે ને અમારા અને ભાઈઓ ભેગા એમાંય કરી પાછું- તમે બોલજો પાંચ તમે દીની આવો તમને અંદર- જોવા મારે 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી ના વાત કરી સાંભળો મારી વાત સાંભળો તમે 5 દીમાં ડુંગરાની હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ જાય પણ મને એટલી ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે શક કરતો હોય ને ઈ મારા હગા ભાઈને નો કરે. તો એના જેવો ભણવો માણસ કોઈ ન કરે હું મોઢે કહું પણ તમે સમજતા નથી આ જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે મને પોહાતું નથી ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા તઈ તો બધા જીવતા હતા ના પડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો જ નથી એને કઈ કહે છે મારું તમે ઘર- તમારી છે ને મને મર્યાદામાં રોટલા બોલો કરીને ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો મારી ઉપર હે ને ડિસ્કાના આવા ને તેવા જો નામ બેન, લેવા ને તો તમે મજા મારી નહીં દીકરી આવો છો મયુરીબેન તમે મારી દીકરી છો અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે કઈ નાચવા વાળી આ છું હે બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું પાત્ર- એમ કહું તને એ બેન હું કરા નાચવા વાળી છું બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા બરાબર તમારે આ તમે સંસ્કાર વાંચવા જાવ માં હવે એટલું ફોન બધું. ન